બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની વાત શા માટે કરીએ છીએ? કારણ કે કમનસીબે હજુ પણ કેટલીક દીકરીઓને જન્મ પહેલા જ આ દુનિયામાં આવવા દેતા નથી. એ ખૂબ જ ખોટું છે. દીકરીઓને પણ જીવવાનો, ભણવાનો ને આગળ વધવાનો પૂરો અધિકાર છે. और उनके माता पिता, यहाँ के दाताश्री, सभी को बहुत बहुत अभिनंदन। और सर कह रहे थे कि इस बार भी लगभग 10,000 बच्चों को उन्होंने अपनी तरफ से बुक्स दिए हैं, तो उनका आशीर्वाद भी बच्चों के साथ है। और भविष्य के लिए वो इनके लिए इतने पेड़ लगा के जाएंगे, वो आप देखिए कितना पेड़, इतना कोई एक आदमी के हाथ से इतने पेड़ लगते हैं, वो अपने आप में बहुत ही यानी कि सम्मान की बात है। और बाकी सभी लोगों के लिए उसको कोशिश करनी चाहिए कि उनकी तरफ से बाकी सब लोग जो एक पेड़ माँ के नाम के साथ जुड़ेंगे, उनको ये एक प्रार्थना है कि एक पेड़ से ज़्यादा की कोशिश करें। और पूरा का पूरा मोरबी जिला जो अभी हमारे पास में वन विस्तार जो है वो सिर्फ 3% होता है इस जगह पे, तो बाकी 97% आप लोगों के सहयोग से ही आच्छादित हो सकता है वनों के, वन नहीं तो वृक्षों के द्वारा। शिक्षकों को एक पास में ही एक विस्तार है जहाँ पे बच्चों को ले जाकर उनका काम दिखाने का एक मौका है। कभी भी बाहर का प्रवास होता है तो वहाँ पे लेकर जाएं, बच्चों को प्रेरणा मिलेगी उससे। शिक्षण नहीं મને કહેતા આનંદ થાય કે લગભગ હું પહેલાંથી ટંકારા તાલુકામાં હતો, કાલે વાંકાનેર તાલુકામાં હતો, આજે મોરબી તાલુકામાં છું. જે શિક્ષકોને હું અભિનંદીશ, વાલીગણને અભિનંદીશ. મોરબી જિલ્લાનું 11માનું 12માનું 4 વર્ષથી નંબર 1 ગુજરાતમાં આવે. હવે ગુજરાતમાં નંબર 1 આવે ને પછી બીજો નંબર આવે તો આપણે તો રોવું આવે ઘરે જઈને. તમને દુઃખ થાય, શિક્ષક મને દુઃખ થાય, પણ શિક્ષકો એટલી જવાબદારી નથી. અહીંયા જે વિદ્યાર્થીના વાલી અને વિદ્યાર્થીની જવાબદારી છે કે કાયમ માટે નંબર 1 લેવો હોય તો શિક્ષકો તો મહેનત કરશે, તો ઘરે વાલીને પણ મારી વિનંતી છે કે જેટલું હોમવર્ક આપે એટલું તમે ધ્યાન રાખીને કરાવજો. તમે પ્રાઇવેટમાં ભણવા જાશો તો ઘરે બધું ધ્યાન રાખશો, હોમવર્ક કરે, શિસ્તમાં રહેશે, બધું કરશે, કડક રહેશે. ત્યાં કારણ કે દર 6 મહિને પૈસા દેવા પડે. અહીંયા તમને સરકાર ડ્રેસથી માંડીને ચોપડાથી માંડી બધું ફ્રી ઓફ આપે, એટલે ફ્રી ઓફનું શિક્ષણની કદર રાખજો. ટ્રાફિક નિયમોનું પાલન કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ.